Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. Today we will go to our last topic, importance of economics in chapter number 1. In chapter number 1 we have discussed in last lecture about types of diagram. Today we will see the importance of economics. Let's continue with it. In a modern world, almost all goods of human beings needs have become economic goods owing to increased use and scarcity, and thus all activities of human being are increasingly becoming economic activity. So what is economic activity? Today every goods, every human needs બધું કહેવત છે. અત્યારે પાણી પણ વેચાય છે, પાણી પણ એક ઇકોનોમિક એક્ટિવિટી થઈ ગઈ છે. પાણી આપણે વિશ્વમાં જમીન આપણે કહીએ ધરતી ઉપર ત્રણ ભાગનું એટલું પાણી છે. ધેર ઇઝ નિયર બાય 75% ઓફ ધ વોટર ઇન ધ અર્થ, બટ સ્ટીલ એ પણ વેચાતું થઈ ગયું છે, પાણી પણ વેચાય છે. એટલે આજે હ્યુમન બિંગની જેટલી પણ ઈચ્છાઓ કે જે આપણે કહી શકીએ માંગ, એ બધી વસ્તુ આજે ઇકોનોમિક એક્ટિવિટી થઈ ગઈ. ઓલ ધ થિંગ્સ આર નાઉ બીકમ economic activity. Clear? So let's see further. Hence the relevance of economics as a philosophy as well as science is increasing in human life. તો શું કહે છે, ઇકોનોમિક્સનું ઇમ્પોર્ટન્સ કે રિલેવન્સ શેની સાથે કનેક્ટ થતું જાય? તો કે એક સાયન્સ તરીકે એક ફિલોસોફી આખી થવા મળી છે. એ હ્યુમન બિંગમાં ઇકોનોમિક્સ છે એનું મહત્વ વધતું જાય છે. આજે આપણે ખબર છે કોઈ પણ માણસ પોતાનો સ્વાર્થ હોય તો જ કામ કરે છે, નકર સગો ભાઈ પણ કામ કરતો નથી. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે તો ત્યારે જ એટલે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ, એનું માંગ કે એની ઈચ્છાઓ ક્યારે પૂર્તિ થશે? તો કે આપણે કહી શકીએ કે જ્યારે એને હ્યુમન બિંગ્સ કે ઇકોનોમિક એક્ટિવિટીમાં કન્સિડર કરવામાં આવે ત્યારે જ થશે, ત્યાં સુધી થશે નહીં. ક્લિયર? જોઈએ આગળ. Economics is an important to understand behavior of human beings, society and state while managing everyday activities, and scientific theories and principle guiding professional decision making. સો શું કહે છે કે ભાઈ ઇકોનોમિક્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. એ તો વસ્તુ સીધી જ વાત છે, એને સમજવું જ પડશે. જો આજે આપણે ઇકોનોમિક કે આપણે એમ કહી શકીએ આજે ટુ ધ પોઈન્ટ માણસ આપણે નહીં થઈએ તો આપણે ફેંકાઈ જઈશું. આજે લોભ હશે તો જ કામ થશે. તમારે લોભ નહીં હોય તો કામ તમારું બેદરકારી પૂર્વક થશે. જે માણસ પાસે તમારી પાસે કાંઈ કામ લેવાની ઈચ્છા ન હોય અને એની પાસે તમે કામ લેવા જાઓ તો તમને શું એ કામ આપવાનો છે? ના. ઇફ હી ફાઇન્ડ સમથિંગ ઇન યુ, ઇફ હી ગેટ્સ ઇન્ટરેસ્ટેડ ઇન યુ દેટ યોર વર્ક ઇઝ ગેટિંગ બેનિફિટ ટુ મી, તો જ એ કામ કરશે, નહીંતર એ કામ કરશે નહીં. એટલે આમાં શું કહે છે? તો હ્યુમન બિંગ્સ કે સોસાયટી કે સ્ટેટ ગમે એ હોય એને આપણે દિવસો દિવસની કામની તો વાત કરીએ, કામ સાથે શું કહે છે? તો ઇટ ઇઝ અ ગાઈડિંગ ઓર વી કેન સે ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. એને સમજવું બહુ જરૂરી છે. કઈ રીતે? તો જો તમે એને સમજશો કે ઇકોનોમિક રીતે જ કામ કરવાનું. ઇકોનોમિક્સ મીન્સ કે કોઈ પણ વસ્તુને તમે તમારી ગણતરી પ્રમાણે કે એમાં તમને કાંઈક દેખાશે, તમને એમાંથી કાંઈક કમાણી નફો થવાની શક્યતા રહેશે તો જ કામ થશે, નહીતર કામ થશે નહીં. ક્લિયર? જોઈએ આગળ. અન્ડરસ્ટેન્ડિંગ એવરીડે બિહેવિયર. ઇટ ઇઝ યુઝફુલ ઇન અન્ડરસ્ટેન્ડિંગ એવરીડે બિહેવિયર ઓફ હ્યુમન બિંગ, સોસાયટી એન્ડ સ્ટેટ while managing routine tasks. Economics helps in understanding everyday behavior in the following ways. તો પહેલાં જોઈએ શું કહે છે ઇકોનોમિક્સ અન્ડરસ્ટેન્ડિંગ એવરીડે બિહેવિયર. તો આપણું રોજનું બિહેવિયર અન્ડરસ્ટેન્ડ કરે છે. અન્ડરસ્ટેન્ડ કરવાથી શું ફાયદા થાય? તો અન્ડરસ્ટેન્ડ કરવાથી એમ કહી શકીએ કે એ આપણું બિહેવિયર સમજે છે ત્યારે જ આપણે એની પ્રમાણે કામ કરી શકીએ છીએ, નહીતર કામ ન કરી શકીએ. પ્લસ કઈ રીતે? તો ઇકોનોમીને આપણે સમજીએ તો સમજવામાં એમ કહે છે, તો શું કહે છે કે જો આજે તમારી ઈચ્છા છે, એક સામાન્ય ઈચ્છા છે, આજે તમે બહાર જાઓ છો તો પાણી પીવું છે, સારું પાણી પીવું છે, તો એની માટે તમારે પૈસા ખર્ચીને દુકાને ગલ્લેથી પાણી લેવું પડે. તો આ શું થયું? એને ખબર પડી કે ભાઈ રસ્તે જતા હોય બહાર તો પાણીની ઘણીવાર ખેંચ પડે છે, તો પાણી આપણે સુવિધા રાખીએ. ઇટ ઇઝ લાઈક ઇટ અન્ડરસ્ટેન્ડ્સ એવરીથિંગ. સેમ વે આવી જ રીતે એ બધું સમજે છે આપણું. ઇટ અન્ડરસ્ટેન્ડ્સ ઓલ ધ સચ થિંગ્સ
of our people. ક્લિયર? જોઈએ આગળ. Understanding international events. Some international events affects life of people in several countries like USA, Russia, China, etc. People try to understand the impact of rise in price of crude oil in international market on their own cost of living. People also try to understand why some countries are more developed and others are less developed. Thus, in modern times, while increasing information available to the public owing to continuously improving technology, the scope of economics is everyday life is expanding. તો શું કહે છે પહેલા આપણે શોર્ટમાં સમજીએ. તો some international event affects life of people in several countries like USA, Russia, China, etc. તો એ ડેવલપ કન્ટ્રીઝની પહેલાં તો એણે વાત કરી છે, ખાલી એ ડેવલપની ઓવરઓલ વાત થવી જોઈએ, બટ હિયર ઇટ સેઝ ડેલ. તો કંઈ ઇન્ટરનેશનલ ઇફેક્ટ કઈ રીતે તો આપણે ટ્રેડ વોર હમણાં ચાલતો હતો અમેરિકા અને ચાઇના વચ્ચે. તો એણે ટ્રેડ વોર તો એક આપણે બહુ અઘરો શબ્દ છે, પણ એમ કહી શકીએ કે જે ઇમ્પોર્ટ ચાઇનાથી અમેરિકામાં માલ થતો હતો ને એની ઉપર ટેક્સ વધારે લેવામાં આવ્યો. ટેક્સ લેવામાં આવ્યો એટલે શું થયું? તો એ વસ્તુઓ અમેરિકામાં મોંઘી થઈ. તો એક ખાલી સામાન્ય ટેક્સ વધારો થવાથી જો વસ્તુઓ મોંઘી થતી હોય છે તો એ ઉપરથી આપણે સમજી શકીએ છીએ તો ઇફેક્ટ કેટલું થતું હોય છે. સેમ વે આગળ જોઈએ તો આમાં શું કહે છે કે આવી સામાન્ય વસ્તુઓ પણ લાઈક ધીસ સ્મોલ ફેક્ટ્સ ઓલ્સો ઇફેક્ટ્સ બિગ થિંગ ઇન પીપલ. તો આજે લોકોને પણ ખબર પડવા મળી છે કે આવી નાની ભૂલ થશે, આવું નાનું થશે, નાના પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે, તો આજે દેશને કે આપણે એને ભોગવવું પડશે. અલ્ટિમેટલી ધ ટેક્સ વિચ ઇઝ બીન ઇન્ક્રીઝડ બાય અમેરિકા ઓફ ચાઇનીઝ પ્રોડક્ટ ઇઝ બીન ઇફેક્ટેડ બાય હુમ? ટુ ધ લોકલ પબ્લિક. તો એ સામાન્ય નાગરિકને જ ઇફેક્ટ કરે છે. એ લોકોને હવે સમજવું પડશે. જોઈએ આગળ. પીપલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પેક્ટ ઓફ રાઇઝ ઇન પ્રાઇસ ઓફ ક્રૂડ ઓઇલ ઇન ઇન્ટરનેશનલ માર્કેટ ઓન ધેર ઓઇંગ કોસ્ટ ઓફ લિવિંગ. તો આપણને ખબર છે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા તો ખબર છે આપણે પેટ્રોલ 70 રૂપિયા થઈ ગયું હતું લીટર. શું? તો એ કઈ રીતે થયું? તો જેમ ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રાઇસ ઘટી તો એની ઇફેક્ટ તમને તરત દેખાય છે. જો પ્રાઇસ વધે છે તો એની ઇફેક્ટ પણ તમારી ઉપર થશે. તો આ વાત ઉપરથી આપણે જોવાનું છે. ઇન્ટરનેશનલ એક ખાલી ક્રૂડના બેરલના ભાવ વધવાથી આપણને શું ફરક પડે? કોમન પીપલને શું ફરક પડે? 10 રૂપિયા ડોલર મળતું હતું એનું 100 રૂપિયા ડોલર ક્રૂડ ઓઇલ મળે છે, તો એનીથી શું ફરક પડે? તો આપણી પાસે બાઇક હશે તો એ બાઇક હશે, એ પેટ્રોલ આપણે પુરવશું, પેટ્રોલ મોંઘું થશે. તો એ પેટ્રોલ મોંઘું થશે એટલે ડાયરેક્ટલી ઇફેક્ટ કોને થશે? તો એ ડાયરેક્ટલી ઇફેક્ટ આપણને જ થશે. આપણે જ એની અસર ઉપર ભોગવવું પડશે. એટલે આપણે જ આમાં પીસાવવું પડશે. એટલે લોકો હવે જાગૃત થતા ગયા એને સમજાવવા મળ્યું છે કે આવી ઇન્ટરનેશનલ ઇફેક્ટ્સ હોય છે, કે ઇન્ટરનેશનલ ઇફેક્ટ હોય છે એ આપણને પણ અસર કરે છે. ઇટ ઓલ્સો ઇફેક્ટ્સ અસ ઓલ્સો કોમન પીપલ. એમાં એક એક્ઝામ્પલ આપણને આપ્યો ક્રૂડ ઓઇલનો. તો ક્રૂડ ઓઇલના ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રાઇસ વધે છે તો એની ઇફેક્ટ આપણે પણ ભોગવવી પડે છે. ક્લિયર? જોઈએ. પીપલ ઓલ્સો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વાય સમ કન્ટ્રીઝ આર મોર ડેવલપ એન્ડ અધર આર લેસ. લોકો એ પણ સમજવા મળ્યા છે કે અમુક દેશો શું કરવા વધારે વિકસિત છે અને અમુક દેશો ઓછા વિકસિત ને અમુક સાવ અવિકસિત દેશો છે. તો એ શું કરવા થયું છે? તો એ વાત પણ હવે લોકોને ખબર પડવા મળી છે કે એને ખબર પડવા મળી છે કે ભાઈ અમેરિકા આટલું વિકાસ તો લોકોને એ સમજાવવા મળ્યું છે. પીપલ કમ ટુ નો તો અહીંયા લોકો કામ કેટલું કરે છે, અમેરિકામાં કામ કેટલું કરે છે, અને ભારતમાં આબાદી વધારે છે, અમેરિકામાં આબાદી ઓછી છે, કમાણી વધારે છે. ઇનેન્સ અહીંયા આબાદી વધારે છે અને કમાણી ઓછી છે, લોકો કામ નથી કરતા, લોકો આળસુ છે, અહીંયા ઓપોર્ચ્યુનિટી ઓછી છે, અહીંયા આપણી પાસે પૈસા ઓછા છે, ત્યાં પૈસાનું પુઢળક. તો આ લોકો સમજવા મળ્યા છે કે કઈ રીતે ક્યાં કેટલી ભૂલ પડે છે એ લોકો સમજે છે. એટલે આ જે દેશ એ એટલું આગળ નીકળી ગયું. એટલે આવી રીતે લોકોને ખબર પડવા મળી છે કે ઇન્ડિયા કેમ એટલું પાછળ છે અને અમેરિકા કેટલું આગળ છે. રીઝન શું છે? તો ત્યાં પોપ્યુલેશન છે, એટમોસ્ફિયર, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પોલિસી, આવી ઘણી ફેક્ટર્સ છે જે ત્યાં ઇફેક્ટ
કરે છે. ક્લિયર? જોઈએ આગળ. Thus, in modern time, while increasing information available to public, owing to continuously improving technology, the scope of economics is everyday life is expanding. તો શું કહે છે? તો કે આજે ઇન્ફોર્મેશન તો અવેલેબલ થવા જ મળી છે અને એનું માધ્યમ આપણને ખબર છે. એક અમેરિકન કંપની કે અમેરિકામાંથી આપણે કોઈ વસ્તુ ખરીદવી હોય તો ઓનલાઈન વસ્તુ ખરીદવામાં વાર લાગતી નથી. ઇઝીલી આપણે ખરીદી શકીએ છીએ. આપણે જસ્ટ ઇન સેકન્ડ ઓફ ટાઈમમાં આપણે એને ખરીદી શકીએ છીએ. તો આ રીતે આપણને કેમ ખબર પડે છે? તો એમ કહી શકીએ કે ભાઈ આમાં ટેકનોલોજીનો એટલો બધો પ્રભાવ છે. આજે આપણે કનેક્ટેડ છીએ. વી સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ ઓર વી સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ આર કનેક્ટેડ વિથ ધ મીડિયમ ઓફ ઇન્ટરનેટ, વિથ ધ મીડિયમ ઓફ ટેકનોલોજી. તો આ રીતે કનેક્ટ થતા ગયા. તો ઇકોનોમી શું છે? ઇટ અન્ડરસ્ટેન્ડ ધ ડે ટુ ડે લાઈફ એઝ વેલ એઝ હાઉ ટુ એક્સપેન્ડ, વેન ટુ એક્સપાન્ડ. એ બધું એનો સ્કોપ આપણે સમજી શકીએ છીએ કે કેટલો વાઇડ થતો જાય છે, કેટલો બ્રોડ થતો જાય છે. તો આ રીતે આપણને ક્યારે સમજાય? તો ત્યારે જ સમજાય છે જ્યારે આપણે ડીપલી એની અંદર જતા રહીએ છીએ. તો ક્લિયર છે આમાં કે આપણે ઇન્ટરનેશનલ ઇફેક્ટ્સ કે ઇન્ટરનેશનલ ફેક્ટ્સ હોય છે એ પણ લોકોને ઇફેક્ટ કરે છે. કેમ? તો એક નવી ટેકનોલોજી આવે છે તો જૂની ટેકનોલોજીના પ્રોડક્ટ્સને એ નહીવત કરી નાખે છે અને એને ટેક ઓવર નવી પ્રોડક્ટ્સ કરી નાખે. તો આ રીતે ચેન્જ આવતું જાય છે. ચેન્જ રોજે રોજ નવું આવતું જાય છે. લોકો સમજતા જતા જાય છે કે હવે આપણે આગળ વધવું પડશે. ઇકોનોમી આજે બહુ ડેવલપ, ઇકોનોમી હેઝ ગ્રોન એટ એ હિસ્ટોરિકલ લેવલ. ક્લિયર? જોઈએ આગળનો પોઈન્ટ. અન્ડરસ્ટેન્ડિંગ હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ. Knowledge of economics helps to understand historical events better. Economics helps to understand better the reason behind wars, the entry of East India Company in India for trade and the resultant British Raj. India's relevant against goods made in England during British rule, labor movement, etc. તો અહીંયા આપણને શું કે હિસ્ટોરિકલ ફેક્ટ્સની વાત કરવામાં આવી છે. તો એ સમયે આપણે જોયું છે, આપણે 10th સોશિયલ સાયન્સમાં ભણેલા કે બ્રિટિશ હેઝ રૂલ અવર કન્ટ્રી ફોર ઓવર નિયર બાય 200 years. 200 વર્ષ સુધી આપણી ઉપર રાજ કર્યો છે. તો એ રાજનું કારણ શું હતું એ આપણને ખબર પડી. એ આપણને લૂંટવા આવ્યા હતા, આપણને ખબર પડી ગઈ. વી કેમ ટુ અન્ડરસ્ટેન્ડ ઓર વી કેમ ટુ નો ધેટ એ આપણી ઉપર અત્યાચાર જુલ્મ કરવા આવ્યા છે એ લોકો. તો આ બધું આપણને ખબર પડવા મળી. તો ખબર પડવા મળી તો એને આપણે પછી શું થયું કે ઇંગ્લેન્ડથી જે માલ બનીને અહીંયા આવતો હતો એને આપણે બોયકોટ કર્યો. એની વસ્તુઓ આપણે વાપરવાની બંધ કરી. તો એ શું કરવા બંધ કરી? એનીથી કાંઈ ફરક પડતો તો આપણને ઉલટી આપણને વસ્તુ મોંઘી મળવા મળી. આપણી સ્વદેશી વસ્તુ મોંઘી હતી અને બ્રિટિશની સસ્તી અને સારી હતી, છતાં આપણે બંધ કર્યું. વાય વોઝ ધ રીઝન ધેટ? તો કે રીઝન એ છે હતું કે ભાઈ એનીથી આપણો જ દેશ લૂંટાતો હતો. આપણો જ દેશ લૂંટાતો હતો. એ વસ્તુની આપણને ખબર પડવા મળી. Economic made to understand how if we purchase a one piece of cloth from England company, then it is ultimately a betrayal to our own country. આપણો માલને આપણે મૂકી અને આપણે અમેરિકાનો ઇંગ્લેન્ડનો માલ ખરીદતા હતા. તો એની પાછળ શું તકલીફ હતી? તો કે એ ખરીદવાથી શું થતું હતું કે આપણા દેશને બરબાદ વધારે ને વધારે કરતા જતા હતા. એ આપણને પછી ખબર પડી કે ભાઈ ઇંગ્લેન્ડ આપણને બ્રિટિશ આપણને લૂંટવા આવ્યા છે, તો એની આપણે વસ્તુને બોયકોટ કરવાનું હતું. તો એ બોયકોટ એ માટે થયું. બ્રિટિશ રૂલ વખતે જો એ શું કીધું, ધ રિવોલ્ટ વોઝ અગેન્સ્ટ ધ ગુડ્સ મેડ ઇન ઇંગ્લેન્ડ ડ્યુરિંગ બ્રિટિશ રૂલ. તો ત્યાંની મેડ ઇન ઇંગ્લેન્ડનું પ્રોડક્ટને શું કરવા બોયકોટ? બિકોઝ ઇટ વોઝ ડાયરેક્ટલી અફેક્ટિંગ ધ ઇકોનોમી ઓફ ઇન્ડિયાના કલ્ચરને ઇફેક્ટ કરતું હતું. તો આ વસ્તુ આપણે સમજવી પડે. સેમ વે લેબર મુવમેન્ટ્સમાં શું હતું તો આપણને ખબર છે કે ભાઈ બ્રિટિશર્સો હોય છે તો એના એમ માણસો હોય છે બ્રિટનના, તો એને સારી સેલેરી આપતા હતા, ઇન્ડિયનને સેલેરી પણ સારી ન આપતા અને એની આપણું એટલું માન પણ ન મળતું હતું. તો આ બધા પોઈન્ટ્સ પણ ઇફેક્ટ કરતા હોય છે. તો નેક્સ્ટ પોઈન્ટ, ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ. તો ઇકોનોમિક ઇમ્પોર્ટન્સમાં આપણે જોઈએ પહેલો પોઈન્ટ, ડિસિઝન મેકિંગ by individuals. People from all walk of life like household, lawyers, actors, singers and others try to get maximum gain from the efforts which they make. They try to manage their time and resource in an optimum manner.
to increase their gains. In a way, they all indulge in economic decision making knowingly or unknowingly. તો શું કહે છે? વોટ ઇટ સેઝ આપણે સમજવું પડે કે આજે બધા લોકો એક નહીં, બધા લોકોને સમજાવવા મળ્યું છે ઇકોનોમિક્સનું ઇમ્પોર્ટન્સ, ઇકોનોમિક એક્ટિવિટીનું ઇમ્પોર્ટન્સ લોકોને સમજાવવા મળ્યું. એટલે આજે પબ્લિક એક જે હાઉસવાઇફ કહી શકો, હાઉસહોલ્ડ વર્ક કહી શકો, બધા લોકો આજે પોતાનો વધારે અને વધારે બેનિફિટ કઈ રીતે લેવો, હાઉ વી કેન ગેટ ધ મેક્સિમમ બેનિફિટ ફ્રોમ ધ પીપલ, તો એ બધું સમજવા મળ્યા છે. તો એ સમજવા મળ્યા શું કહે છે અહીંયા? તો પીપલ ફ્રોમ ઓલ વોક્સ ઓફ લાઈફ લાઈક હાઉસહોલ્ડ, લોયર્સ, એક્ટર્સ, સિંગર એન્ડ અધર્સ ટ્રાય ટુ ગેટ મેક્સિમમ ગેઇન ફ્રોમ ધ એફર્ટ વિચ ધે મેક. તો એ જે કામ કરે છે એમાં વધારે અને વધારે બેનિફિટ કઈ રીતે મેળવવો, એનો ઉપર ફોકસ કરતા. હાઉ વી કેન ગેટ મોર બેનિફિટ, ધેટ સાઇડ વી હેઝ ટુ વર્ક. જે જગ્યાએ આપણને બહુ બેનિફિટ મળે છે ત્યાં આપણે કામ કરવાનું છે. તો એ કામ કરવાથી શું ફાયદો થશે એ બધું વસ્તુ આપણે ક્યારે ખબર પડશે? તો આપણે મહેનત વધારે કરશું ત્યારે આપણને ખબર પડશે. જે કામમાં આપણે છીએ એ કામમાં સતત અને સખત મહેનત કરીશું ત્યારે આપણને ખબર પડશે, ત્યારે આપણે ઓપ્ટિમમ રિઝલ્ટ કે બેસ્ટ રિઝલ્ટ આપણને મળશે, આપણને સારો એવો ગેઇન મળશે. પછી ભલે આપણે મહેનત કરીએ, ઘણીવાર જાણીતા કે અજાણીતા આપણે કોઈ રોંગ ડિસિઝન લેવાઈ જાય કે રાઈટ ડિસિઝન લેવાઈ જાય છે, તો એનીથી આપણને ફાયદો અને નુકસાની પણ થતી હોય છે. ક્લિયર? જોઈએ આગળ. અન્ડરસ્ટેન્ડિંગ ગવર્મેન્ટ પોલિસીઝ. To understand various policies of state like tax policy, wage policy and so on, knowledge of economics is useful. People take decision according to the bank rates declared by the RBI. Repo rates and reverse repo rates guide decision making regarding saving and investment. તો આજે કોઈ ગવર્મેન્ટ ટેક્સ આવે છે તો આપણે એમ કહીએ, અત્યારે આજના 2 દિવસ પહેલાંના ન્યૂઝમાં હતું કે હવે જીએસટીની મિટિંગ થશે તો એમાં બાઇક્સની ઉપર ટેક્સ ઘટવાની શક્યતા. તો એ ટેક્સ ઘટવાથી આપણને શું ફાયદો? તો બાઇક્સ છે, નવી બાઇક્સ લેવા જઈશું તો જીએસટી એની ઉપર ઘટશે તો આપણે જ અલ્ટિમેટલી ફાયદો થશે. કઈ રીતે? તો એ જીએસટી ઘટે તો જીએસટી ઘટશે, એ અલ્ટિમેટ બેનિફિટ આપણને મળશે. 80,000ની બાઇક આપણને 1,000 સસ્તી મળશે જો ટેક્સ ઘટે. તો આવી રીતે હવે લોકોને સમજાવવા મળ્યું કે ભાઈ ટેક્સ ઘટાડો અને વધારો ઇટ ડાયરેક્ટલી ઇફેક્ટ્સ ટુ અસ ઓનલી, એ આપણને જ ઇફેક્ટ કરવાની છે. એવું જ એક બીજું ઉદાહરણ લઈએ તો રિઝર્વ બેંક રેપો રેટ વધારે કે ઘટાડે, તો રેપો રેટ વધારે તો એ આપણી ઉપર અસર કરે છે, રિવર્સ રેપો રેટ ઘટાડે છે તો એ પણ આપણી ઉપર જ ઇફેક્ટ કરે છે. આ બધી આપણે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું કે કેટલું ન કરવું એ ડિસિઝન આપણે રેપો રેટ્સ ઉપર કે રિવર્સ રેપો રેટ્સ ઉપર કરવામાં આવતું હોય છે. તો આ રીતે આપણે જાણતા કે અજાણતા આપણે કઈ રીતે બેનિફિટ મેળવવું એ આપણે જોવાનું રહેશે. લાસ્ટ પોઈન્ટ, professional decision making. Economics is useful in knowing scientific principle and theory which guide professional decision making. Revenue and cost as well as demand and supply are concepts which are used in all types of economic activity. Certain theories of economics help business in day-to-day and so on. Economic provides knowledge regarding the impact of certain decision. For example, it provides insight into questions like what happens if price is reduced in market with very high degree of competition. Economics is a science which provides insight for day-to-day decision making. All human being plays a role as a consumer, producer, labor from time to time in life. Economics helps them to take rational decision of maximum gain by minimizing cost. તો આજે એક વસ્તુ તો સમજવાનું, હરેક લોકો કન્ઝ્યુમર હશે અને હશે જ છે. કોઈક પ્રોડ્યુસર હોય એ પણ કોઈક વસ્તુનો તો કન્ઝ્યુમર હશે. એટલે આપણને ઇકોનોમિક્સ શીખવાડે છે કે ડે ટુ ડે લાઈફ આપણે કઈ રીતે જીવવી, કઈ રીતે વર્ક કરવું, હાઉ વી કેન ગેટ મેક્સિમમ બેનિફિટ બાય ગેટિંગ મિનિમમ કોસ્ટ. તો આ વસ્તુ આપણને કઈ રીતે ખબર પડશે? તો આ રીતે રિવેન્યુ કે કોસ્ટ હોય છે એઝ પર ડિમાન્ડ એન્ડ સપ્લાય આર કોન્સેપ્ટ વિચ આર યુઝડ ઇન ઓલ ટાઈપ ઓફ ઇકોનોમિક એક્ટિવિટીઝ. તો આજે ડિમાન્ડ અને સપ્લાય એ ટોપિક આપણી માટે ન્યૂ છે. રિવેન્યુ, કોસ્ટ એ હવે આગળ આપણે ભણશું. બટ તો આ બધી વસ્તુ આપણને ઇફેક્ટ કરે છે. ધીસ ઓલ થિંગ ઇફેક્ટ અસ મોસ્ટલી. તો ઇકોનોમિક્સ આપણને ડે ટુ ડે લાઈફ કઈ રીતે જોવી, એક વસ્તુ કહે છે કે ઇકોનોમિક્સ છે એ કહે છે કે કોઈક માણસ ગમે ત્યારે કન્ઝ્યુમર હોય છે, મે બી
મે બી પ્રોડ્યુસર હોય છે, મે બી લેબર, કાંઈક તો એક્ટિવિટી થતી અને થતી. હું એમ કહું છું કે આપણે આપણું ઘર ચલાવવું હોય તો આપણે આપણી રોજીરોટી માટે આપણે કામ કરવું પડે જ છે. કાંઈક ને કાંઈક આપણે મહેનત તો કરવી જ પડે છે. ત્યારે જ આપણા ઘરમાં પૈસા આવે ને ત્યારે જ આપણું ઘર ચાલે છે. તો આ વસ્તુ ઉપર આપણે ફોકસ રાખવાનો છે. તો કઈ રીતે કામ કરવું, એ કેવી રીતે કામ કરવું, શું કામ કરવું, એ બધું આપણને ઇકોનોમિક્સ શીખવાડે છે. તો આ મહત્વ છે ઇકોનોમિક્સનો. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇકોનોમિક્સ. યસ ઓર નો? ક્લિયર? So here we end our chapter number 1. In next lecture we will go to next chapter, name is fundamental concept and terminologies. We will go to our next chapter, in second chapter, fundamental concepts and terminology, in next lecture. For today, thank you very much and Jai Hind.